નમસ્કાર, જ્ઞાનનો ઓટલો પર આપ સૌનું સ્વાગત છે. આજે છે ને આપણે ઇતિહાસના પાના ઉથલાવીશું અને એક એવી સફર પર જઈશું જેણે ખરેખર આપણા ભારતના નકશાને જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરીશું ભારતીય રાજ્યોની પુનર્રચનાની. આ એક એવી ગાથા છે જેમાં ખાલી સરહદો જ નથી બદલાઈ, પણ લાખો લોકોની ઓળખ પણ નક્કી થઈ. અને આ જ કહાણીમાં આપણે ઊંડા ઉતરીશું અને જાણીશું કે આપણા ગરવા ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ. તો એક સવાલ, 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે શું ભારતનો નકશો એવો જ હતો જેવો આજે છે? ના, બિલકુલ નહીં. તો પછી આ આધુનિક ભારતનો નકશો બન્યો કેવી રીતે? જુઓ, આ કોઈ 1-2 દિવસમાં નથી થયું. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. જો દેશ આઝાદ તો થઈ ગયો, પણ સામે એક મોટો પહાડ જેવો પડકાર હતો. એક તરફ બ્રિટિશ શાસન હેઠળના પ્રાંતો હતા, તો બીજી બાજુ સેંકડો દેશી રજવાડા. આ બધાને એક કરીને એક દેશ બનાવવો એ કંઈ સહેલું નહોતું. એટલે શરૂઆતમાં એક ટેમ્પરરી એટલે કે કામચલાઉ ઉકેલ કાઢવામાં આવ્યો. અને આ કામચલાઉ વ્યવસ્થા હતી શું? તો એ સમયે ભારતના બધા જ વિસ્તારોને અ, બ, ક અને ડ એમ 4 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા. અને સૌથી મોટી વાત એ હતી કે આ ચારેય કેટેગરીના રાજ્યોનો દરજ્જો પણ સરખો નહોતો. મતલબ કે બધાને અલગ અલગ પાવર હતા. એટલે સ્પષ્ટ હતું કે આ સિસ્ટમ લાંબો સમય ચાલવાની નથી. અને થયું પણ એવું જ. બહુ જલ્દી દેશના અલગ અલગ ખૂણાઓમાંથી એક બહુ જ જોરદાર માંગ ઊભી થઈ. લોકો કહેવા લાગ્યા કે રાજ્યોનું વિભાજન વહીવટના આધારે નહીં, પણ ભાષાના આધારે થવું જોઈએ. બસ અહીંથી જ ભારતના નકશાને નવો આકાર આપવાની અસલી શરૂઆત થઈ. આ આખી લહેરની શરૂઆત થઈ દક્ષિણ ભારતથી. એ વખતના મદ્રાસ રાજ્યમાં જે તેલુગુ બોલનારા લોકો હતા, એમણે પોતાના અલગ રાજ્ય માટે બહુ મોટું આંદોલન છેડ્યું. આંદોલન એટલું ઉગ્ર બન્યું કે છેક દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકારને પણ તેની ગરમી લાગી. અને પરિણામ? સરકારને ઝૂકવું પડ્યું. 1953માં ભાષાના આધારે બનનારું ભારતનું પહેલવહેલું રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ. બસ આ એક ઘટનાએ આખા દેશના બીજા ભાષા સમુદાયોને પણ હિંમત આપી દીધી. હવે આંધ્રપ્રદેશ બન્યું એટલે જાણે કે પૂરનો દરવાજો ખુલી ગયો. આખા દેશમાંથી ભાષા આધારિત અલગ રાજ્યોની માગણીઓ આવવા લાગી. હવે આ આખી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કોઈક વ્યવસ્થિત રસ્તો કાઢવા માટે સરકારે એક બહુ જ મોટો નિર્ણય લીધો. એમણે બનાવ્યું રાજ્ય પુનર્રચના પંચ. આ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ડોક્ટર ફઝલ અલીને. અને એમને કામ શું સોંપવામાં આવ્યું? તો કે ભાઈ આખા દેશમાં ફરો, લોકોની વાત સાંભળો અને એક ભાષા એક રાજ્યના સિદ્ધાંત પ્રમાણે રાજ્યોની નવી સરહદો કેવી રીતે બની શકે એનો રિપોર્ટ તૈયાર કરો. સાચું કહીએ તો આ પંચના હાથમાં ભારતના ભવિષ્યનો નકશો દોરવાની જવાબદારી હતી. સારું, તો પંચે પોતાનું કામ કર્યું અને 1956માં પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો. અને સરકારે એનો અમલ પણ કરી દીધો. તારીખ હતી 1 નવેમ્બર 1956. પેલી જૂની અ, બ, ક, ડ વાળી જટિલ સિસ્ટમ એને ખતમ કરી દેવાઈ. અને એની જગ્યાએ બન્યા 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. એકદમ સરળ અને તાર્કિક વ્યવસ્થા. ખરા અર્થમાં આ દિવસે ભારતના નકશાનો પુનર્જન્મ થયો. પણ આખી વાતમાં એક ટ્વિસ્ટ હતો. આટલી મોટી પુનઃરચના થઈ, પણ 2 મોટા રાજ્યોને આ ભાષાકીય ફોર્મ્યુલામાંથી બાકાત રખાયા. એક હતું પંજાબ અને બીજું હતું મુંબઈ. આ 2 રાજ્યોને ભાષાના આધારે નહોતા વહેંચ્યા. અને બસ આ જ એક નિર્ણય આગળ જઈને આપણા ગુજરાતના જન્મનું કારણ બન્યું. તો ચાલો હવે આપણે આવીએ છીએ આ કહાણીના સૌથી મહત્વના અને આપણા સૌના દિલની નજીકના હિસ્સા પર. એ કહાણી જેણે આપણને આપણો ગુજરાત આપ્યું. વાત છે મહાગુજરાત આંદોલનની. તો પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એ હતો કે એ સમયનું મુંબઈ રાજ્ય એ દ્વિભાષી હતું. એટલે કે એમાં મરાઠી બોલનારા વિસ્તારો પણ હતા અને ગુજરાતી બોલનારા વિસ્તારો પણ. હવે સ્વાભાવિક છે કે બંને ભાષાના લોકોને પોતાનો અલગ રાજ્ય, પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ જોઈતી હતી. અને આ જ તીવ્ર ભાવનાએ જન્મ આપ્યો એક એવા જ જન આંદોલનને, જેને આપણે આજે મહાગુજરાત આંદોલન તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ મોટું આંદોલન નેતાઓ વગર તો ચાલે નહીં. અને મહાગુજરાત આંદોલનને નેતૃત્વ પૂરું પાડ્યું ઇન્દુલાલ યાજ્ઞિક, એટલે કે આપણા સૌના વહાલા
ઇન્દુ ચાચા, ભૈલાલભાઈ પટેલ, જે ભાઈ કાકા તરીકે જાણીતા હતા, અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા મહારથીઓએ. એમની આગેવાનીમાં આ કોઈ રાજકીય લડાઈ ના રહી, પણ લોકોની લડાઈ બની ગઈ, એક સાચું જન આંદોલન. અને પછી કેટલાય વર્ષોનો સંઘર્ષ, હજારો સભાઓ, અસંખ્ય લોકોના બલિદાન, એ બધું જ રંગ લાવ્યો. અને એ દિવસ આવ્યો જે દરેક ગુજરાતીના કેલેન્ડરમાં સોનેરી અક્ષરે લખાયેલો છે. તારીખ હતી 1 મે 1960. આ દિવસે સંસદે મુંબઈ પુનઃરચના કાયદો પસાર કર્યો અને દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી 2 નવા રાજ્યો બન્યા, મહારાષ્ટ્ર અને આપણું ગરવી ગુજરાત. આ હતો આપણા ગુજરાતનો જન્મદિવસ. અને નવા ગુજરાત રાજ્યની શરૂઆત પણ કેટલી શાનદાર રીતે થઈ, એનું ઉદ્ઘાટન કોઈ મોટા રાજનેતાના હાથે નહીં, પણ પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે થયું. અને જગ્યા કઈ? તો કે અમદાવાદનો સાબરમતી આશ્રમ. આ જગ્યા અને વ્યક્તિત્વની પસંદગી પોતે જ એક મોટો સંદેશ હતી કે ગુજરાતનો પાયો ગાંધીવાદી મૂલ્યો પર નખાઈ રહ્યો છે. ઓકે, તો હવે એક નાનકડો સવાલ તમારા માટે. હમણાં જ આપણે વાત કરી, તો ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવો કે આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું. ચાલો જોઈએ કોણ કોણ ધ્યાનથી સાંભળી રહ્યું છે. તો ગુજરાત તો બની ગયો, પણ રાજ્યો બનવાની આ પ્રક્રિયા અહીં અટકી નહીં. ભારતનો નકશો તો સમયની સાથે સતત બદલાતો જ રહ્યો છે. ચાલો એક ઝડપી નજર નાખીએ કે એ પછી શું શું થયું. જુઓ, 1966માં પંજાબમાંથી હરિયાણા અલગ થયો. પછી ધીમે ધીમે ઉત્તર પૂર્વ ભારતમાં, જેમને આપણે 7 સિસ્ટર્સ કહીએ છીએ, એ રાજ્યો બન્યા. પછી આવ્યું વર્ષ 2000, જેમાં એક સાથે 3 નવા રાજ્યો બન્યા: ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ. 2014માં તો જે આંધ્રપ્રદેશથી આખી કહાણી શરૂ થઈ હતી, એમાંથી જ તેલંગાણા રાજ્ય બન્યું. અને સાવ હમણાંની વાત કરીએ તો 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું. તો આટલા બધા ફેરફારો પછી આજે ભારત કેવો દેખાય છે? આજે આપણા દેશમાં છે કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો. આ ખાલી આંકડા નથી હો, આ તો આપણા દેશની વિવિધતા અને એકતાની આખી સફરનો જીવતો જાગતો પુરાવો છે. તો ભારતના રાજકીય નકશાની રચનાની આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવા જ જટિલ વિષયોને આટલી જ સરળ ભાષામાં સમજવા હોય ને, તો એક કામ ચોક્કસ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, ખાલી સબસ્ક્રાઇબ જ નહીં, જો સ્ટડી મટીરિયલ અને બીજી અપડેટ્સ જોઈતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. લિંક ક્યાં મળશે? નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં અમે પિન કરી દીધી છે. બસ, તો ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.